નમસ્કાર મિત્રો, કેમ છો મિત્રો? આટલા વર્ષોમાં તમને લગભગ 3 એરિયાની કેરી તો ટેસ્ટ કરાયો, એમાં તાલાલા, કચ્છ અને વલસાડ. વલસાડ જો કે ઓછી એટલી બધી આપણે નથી લાવ્યા અત્યાર સુધીમાં. તાલાલા અને કચ્છ તો ભરપૂર ટેસ્ટ કરાયો, ભરપૂર ખવડાવી. અને આ સાલથી આપણે એક નવા એરિયાની ધરમપુર વિસ્તારની, ધરમપુર વિસ્તાર એટલે એક જંગલ વિસ્તાર છે અને પથરાળ વિસ્તાર, ઓછા પાણી પણ ઓછું, એટલે એ જે કેરી ત્યાં થાય એ ટોટલી ઓર્ગેનિક તમે કહી શકો. સર્ટિફાઈડ ઓર્ગેનિક નહીં પણ ઓર્ગેનિક તમે કહી શકો છો. ત્યાંની કેરી કેવી હોય છે, એકદમ નેચરલ કલર. આ કેરી કાચી છે, આ પાકી નથી, ઝાડ ઉપર આવેલો કલર છે. આ જો બધી કેરી જુઓ, આ કેરી બતાવો, બધી કલર નેચરલ કલર છે. આ ઝાડ ઉપર આવેલો કલર છે. હજી આ પથ્થર ક્રિકેટના બોલ જેવી કડક કેરી છે, એકદમ કડક. આ પાકી નથી, આ દબાવો તો દબાય નહીં એવી કેરી છે. અને આ તાલાલા કે કચ્છની કેરી જો આવી હોય તો એ પાકી ગઈ હોય, આવો કલર થઈ જાય એટલે લગભગ પાકી ગઈ હોય. આ નેચરલી, ટોટલી નેચરલ જંગલ વિસ્તારની ઓછા પાણીની કેરી પણ જુઓ, એકદમ ગોળ થઈ ગઈ છે. ઉપરથી ઉપરના ભાગમાં જુઓ, આ દાંડલો બેસી ગયો છે, દાણા એકદમ પીળા થઈ ગયા છે, ઉપરના ભાગે પીળી થઈ ગયા. આ કાપો એટલે તમારે કેરી એકદમ પીળી નીકળે, વ્હાઇટનેસ જરા પણ ના હોય એમાં, એકદમ. અને મીઠાશમાં જોરદાર. એટલે આ સાલથી આપણે ધરમપુરની કેરી લાયા છીએ, વલસાડ કરતા પણ સારી. તમે આને ધરમપુરની કેરીને ત્રીજો નંબર આપવો હોય તો આપી શકો. પહેલો નંબર કચ્છનો, બીજો નંબર તાલાલાનો, ત્રીજો નંબર ધરમપુર અને ચોથો નંબર વલસાડ. આ પ્રમાણે તમે ક્વોલિટી વાઇઝ જાઓ તો 1, 2, 3, 4 નંબર આપી શકો. અને ધરમપુરને આફૂસ પણ છે. જુઓ, આ છે આફૂસ. જેમ રત્નાગીરી મહારાષ્ટ્રની આફૂસ આવે છે એવી જ આફૂસ છે, પણ આ ધરમપુરની આફૂસ છે. વલસાડ બાજુ જે થાય છે, વલસાડથી આગળનો જે વિસ્તાર છે ધરમપુર વિસ્તાર, જે ટોટલી જંગલ વિસ્તાર, ઓછું પાણી, પથરાળ જમીનની કેરી હોય, ઓછા પાણીની કેરી હોય, કુદરતી કોઈ પણ માવજત વગરની કેરી હોય, ખાતર નહીં, દવા નહીં, કશું નહીં. આ ટોટલી નેચરલ કેરી છે, પકાયા વગરની કેરી છે અને નેચરલ કલર છે. જુઓ, એકદમ આ પાકે એટલે તાલા કરતા પણ જોરદાર થાય. પણ બસ એક ધરમપુરમાં કલરમાં તમને એકદમ ઓરેન્જ નહીં થાય, થોડો યેલોઇશ કલર, યેલોઇશ ઓરેન્જ કલર આવશે. અને બીજું કેસરમાં થોડું રૂછા વલસાડ અને ધરમપુરમાં વધારે હોય છે. બાકી કેરીનો ટેસ્ટ જરૂર કરજો. ધરમપુરની આપણે ક્યારેય લાયા નથી, આ સાલથી આટલા વર્ષોમાં ક્યારેય આપણે ધરમપુરની કેરી લાયા નથી, પહેલી વાર લાયા છીએ. અને કેરી એટલી જોરદાર છે કે તમે બીજી અત્યાર સુધી જે કેરી ખાધી છે એ ભૂલી જશો, એટલો જોરદાર ટેસ્ટ આવશે. અને નેચરલ છે, મેઇન વસ્તુ નેચરલ છે એ જોવાનું છે. એકદમ નેચરલ, કશું દવા નહીં, ખાતર નહીં. બીજા બધા વિસ્તારમાં માનો કે તાલાલા કો, કચ્છ કો, વલસાડ કો, બધાય ખાતર વાપરે છે, દવા પણ જ્યારે મોર આવે ત્યારે દવા પણ છાંટવી પડે છે, બધું કરવું પડે. પણ આ જે ધરમપુર વિસ્તારની કેરી છે, જંગલ વિસ્તારની જે કેરી છે, એમાં એકદમ નેચરલ કેરી છે. એટલે એનો ટેસ્ટ એકવાર જરૂર કરો, જોરદાર છે. મારી દ્રષ્ટિએ બહુ સરસ છે, એકવાર ટેસ્ટ જરૂર કરજો. ઓકે, થેન્ક યુ, આભાર, જય રામજી કી.